જય માતાજી. કેમ આનંદ? મોજ મારો ભાઈ. મિત્રો, તમે ગ્રહ નક્ષત્રોને, આ રાશિઓના પ્રભાવને, જ્યોતિષને માનો? હું માનું એટલે અનુભવ જે મારા છે, જે મારાથી થયા. એટલે વિચાર કરો કે આ ગ્રહ નક્ષત્રો જે છે એનો જ પ્રભાવ હોય. મિત્રો, મારી કુંભ રાશિ છે અને કુંભ રાશિ જે છે ને એને આ દુનિયામાં આવ્યા પછી ઘણો બધો વેઠવાનો હોય. આપમાંથી ઘણાની મિત્રોની હશે, આપે વેઠતા હશો. એમાંય પતિ પત્ની જો એક જ રાશિના હોય તો પછી પૂછવો જ શું ભાઈ. જે એકને અસર થાય બીજાને થાય જ. એકને એમ કે હું સાચો તો સામેવાળાને એમ થાય કે હું સાચો. મિત્રો, ઘણા બધા એવા અનુભવ થયા. એમાંનો એક અનુભવ, ઘણા મેં કહી દીધા આપને, એક આજે કહું. મિત્રો, 2011-12 છોકરા સેટ થવા માટે, ધંધો સેટ કરવા માટે, પોતાની રોજગારી ક્યાંક સેટ થાય એના માટે સંઘર્ષ કરે. એમની પાસે કેવી જોગવાઈ મને ખબર. અને હું થોડોક વખત સામાન્ય સિક્યુરિટી કરતો. સિક્યુરિટી કરું એટલે એટલા માટે કે છોકરા બારે છે, એ સંઘર્ષ કરે છે, ઘરે એક માણસ હોવો જરૂરી છે. ઘરે જો કે અમે બે જ માણસો. મારા ઘરના ને તાવ બહુ આવે ભાઈ. જો 10-12 વર્ષ તાવ હાલ્યો હોય ને તો મારા ઘરે જ હાલ્યો છે. અને જ્યારે પણ મોટા દવાખાને જઈએ એટલે કે ટાઈફોઇડ છે. અને મિત્રો, એની ટ્રીટમેન્ટ ચાલુ થાય, મટી જાય અને ફરી પાછું કંઈક વધારે ખવાય એટલે તાવ આવી જાય. જે કાંઈ આપણી પાસે જોગવાઈ હતી બધી વપરાઈ ગઈ. તાવ મૂકે નહીં. અહીંયા લોકલ ડૉક્ટર પાસે ઘણી દવા કરાવી, ન મેળ પડ્યો. અને ભુજના પણ સારા સારા નામાંકિત ડૉક્ટરો, એમની પાસે કેટલાય ફેરા અમે જઈ આવેલા. જેવા કે એક ભુજમાં સાકરિયા સાહેબ, પછી શાહ સાહેબ છે, એક હેમેન શાહ સાહેબ, બે એક બીજા ડૉક્ટરો એમડી. મિત્રો, ફરીને પાછો તાવ આવી ગયો. હવે લાંબી જોગવાઈ નહીં એટલે 3,000 રૂપિયા મારી પાસે. અમે બે માણસ ભુજ ગયા. રસ્તામાં મને વિચાર આવ્યો, મેં તો બધા ડૉક્ટરો અજમાયા છે. ડૉક્ટર રાજારામ સાહેબ, જે અમારી સાથે જ પાકિસ્તાનથી આવેલા MBBS, બહુ વિદ્વાન અને અનુભવી સાહેબ પાસે હાલીએ. હવે એ તો મારા દેશી માણસ, મુલકી માણસ, મને દેખી આવકાર આપ્યો, મારા ઘરનાને હિંમત આપી. અને સાહેબે અમુક લેબોરેટરી કરવાનું લખી આપ્યું. મિત્રો, લેબોરેટરી કરાવ્યા, સાહેબે દાખલ કર્યા એમની હોસ્પિટલમાં. અને જે દવા લખી આપી એ દવા લેતા મારી પાસે 150-200 રૂપિયા જ રહ્યા. 3,000 રૂપિયા હતા, એમાં પૂરું થઈ ગયું. અને સાહેબે કીધેલું અઠવાડિયું દાખલ રહેવું પડશે. હવે મિત્રો, કરવો શું? ઓળખીતા પાળખીતાઓને ફોન કર્યો, પણ આપણા જ્યારે આ પનોતીનો ચક્કર હાલતો હોય ને એટલે આપણા નથી હોતા. મિત્રો, જે આપવાવાળા હતા એમની પાસેથી મેં પહેલેથી ઘણી મદદ લીધેલી,
બાકી કોઈએ મજાકમાં કાઢ્યું, કોઈએ આપણી મશ્કરી કરી. મિત્રો બહુ મૂંઝાણો, શું કરવું. મારા ઘરનાએ મારી મૂંઝવણ ઓળખી લીધી અને મને કહ્યું કે મારે પગમાં કડલા છે એ 80 તોલાના ચાંદીના, વેચી આવો. હવે મિત્રો કડલા કઢાવવા માટે તો સોનીની દુકાને જવું પડે. હવે અહીંયા નીડલ લગાવેલી, એના ઉપર મિત્રો રૂમાલ બાંધ્યો અને જો કે સાહેબને કહું કે સાહેબ મારી પાસે પૈસા નથી, તો સાહેબ મને કહે નહીં પૈસા આપી દો. પણ વિચાર કર્યો કે સાહેબના દવાખાને પહેલી વખત આપણે આવ્યા અને સાહેબ શું સમજશે. એ મિત્રો કમ્પાઉન્ડર જે હતા ને સાહેબના, એ અમારી બાજુના જ, એટલે કે અમારી સાથે જ આવેલા થરપારકરથી. એ કમ્પાઉન્ડર સાહેબની જ્ઞાતિના જ. એને સોગંદ દીધી કે સાહેબને વાત કરતા નહીં. અને સાહેબ જ્યારે જમવા ગયા ત્યારે હું સાહેબના દવાખાને બાજુ સ્વામિનારાયણ મંદિર છે એ બાજુ એક દરવાજો સાહેબને હોસ્પિટલનો, એ દરવાજેથી રિક્ષામાં બેઠા અને જે નીડલ હતી એના ઉપર રૂમાલ વીંટ્યો અને બપોરે 2 વાગે સોની બજારમાં ગયા. મિત્રો ધ્યાનથી સાંભળજો, સોની બજારમાં એક ઉત્તર દરવાજે દુકાન, એમાં 2 જવાનિયા કાઉન્ટર પર બેઠેલા, લગભગ બંને ભાઈઓ હશે. અને એક વૃદ્ધ જમી કરીને સોફા સેટ ઉપર આમ વામ કુક્ષી કરે રહ્યા, મોઢા ઉપર છાપું ઓઢેલું. અમે ગયા, વાત કરી, ભાઈ કડલા વેચવા છે અને પોલા પહેરવા છે 15-20 તોલાના. મિત્રો એ વૃદ્ધ જે સૂતા હતા એ બેઠા થયા, અમારી બંનેની સામે જોયું અને ઉંમરના અનુભવી માણસ. એણે કહ્યું, દવાખાનાથી આવો છો ભાઈ? વાત કરી કે હા ભાઈ. ઓહો, મુસીબતના માર્યા લાગો છે, કેમ કડલા વેચવા પડ્યા? એટલે વાત કરી કે પૈસાની જરૂર પડશે, હજી અઠવાડિયું દાખલ રહેવાનું છે. મિત્રો આ વિડીયો એટલા માટે જ બનાવું, સોનીનો એ સોની દુકાનદાર જે વૃદ્ધ બોલ્યા છે એની વાત કરવી છે. એણે કીધું, ભાઈ હું તમને ઓળખતો તો નથી, પણ 1000-2000માં અટક્યા હો તો હું પૈસા આપું તમારી ઈમાનદારી ઉપર. હોય ઈમાનદારી મને પાછા મોકલી દેજો તમારી સગવડથી, પણ કડલા ન ખટાવો. મેં તો મહાજન પરિસ્થિતિ એવી છે કે વેચવા જ પડશે. એ મિત્રો કડલા વેચ્યા, અઠવાડિયું દાખલે રહ્યા અને સાજાએ થયા. તે પછી થોડી ઘણી અસર રહી ભલે, પણ મિત્રો હું જીવીશ ત્યાં સુધી સોની મહાજન હવે તો બિચારા હશે કે નહીં હોય. એ વખતે વૃદ્ધ હતા અને ભગવાન એને લાંબુ જીવાડે આવા વ્યક્તિને. પણ મિત્રો એની છાપ છે ને મારા હૃદયમાં અંકિત રહી ગઈ સાહેબ. તો મિત્રો તમે જો કુંભ રાશિવાળા હો તો અનુભવ થયા હશે જરૂર હો. શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે જોજો આજુબાજુવાળા ને ઘણા અસર થયા. એવું નથી કરોડપતિને બીજી રીતના અસર થાય, અભરા માણસને એ પ્રમાણે થાય, કરોડપતિને એ પ્રમાણે થાય, રાજકીય વ્યક્તિ હોય તેને એ પ્રમાણે થાય. અને મને લાગે છે કે હજી સુધી આપણે તો કુંભ રાશિવાળા વેઠતા જ આવીએ છીએ. એ બાબતમાં આપણું શું કહેવાનું, જરા કોમેન્ટ કરજો. જય માતાજી.